મહેમાન એ બધે વહી ગયા ને તબિયત એ બગડી ગઈ એવું બધું. આ ડબરો પૈસાનો ભરાઈ જાય ને એટલે મારે છે ને મારું રુદુ હાટું સાયકલ લેવાની છે. તારું રુદુ? હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અટાણે જો બપોરના 12 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજ તો મેં છે ને 12 વાગ્યાથી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે છે ને કામ એટલું હતું ને એટલે કંઈ ટાઈમ ન મળ્યો એટલે મેં કીધું હાલો અટાણે બ્લોગ ચાલુ કરી દઉં. ને જો બપોરની રસોઈ બની ગઈ છે, એક છેલ્લો બાજરાનો રોટલો ચડે છે અને જો આ પાપડ મારે શેકવાના છે. અને રુદુભાઈ જો રમે છે, વેણાથી રમે, રમકડાથી તો ન રમે પણ વેણાથી રમે. રુદુ જય માતાજી, જય રામાપીર, જય રામાપીર. આ તો મારવા વારી કરે જો, મન મોજીલો છે કા. રુદુ તો એવો છે બાપા, હાવ ગાંડો છે, ગાંડો છોકરો છે. નાની રુદુ પપ્પા હવે આવતા જાય છે. અને કાલે તો જો હાંજે રેખાબેન ને મનીષાબેન ને બધા કાલે જ વહી ગયા હતા મહેમાન બધાય. કાલે હાવ થાકી ગયા હતા એટલે પછી બહુ વ્લોગે બહુ પછી કાંઈ નહોતો. જમી લીધું ને પછી જમીન સીધા વહી જ ગયા હતા. વહી ગયા ને એટલે અમે હુઈ જ ગયા હતા કારણ કે છે ને કાલે હાવ રખડીને થાકી ગયા હતા. અને મહેમાન બધા વહી ગયા ને ઘર હાવ ખાલી થઈ ગયું. ઘર રુદુ ઘરમાં રુદુને છે ને બહુ મજા આવતી. દેવો ને દિશા ને બધા હેમાંશુ ને હોય ને એટલે બહુ મજા આવે કા. હે તને દેવાની યાદ આવે? અને જો આ બે નવી ખુરચી મનીષાબેન કાલ ત્યાંથી અમે મગાવી હતી ને લઈ આવ્યા, ત્યાં વેચવા આવ્યા હતા ને કારણ કે અમારે ખુરચી નહોતી, કોઈક મહેમાન આવે ને તો બહુ ઓલું થતું. અને આ પાપડ એ જો અડધા પાપડ તમારા રુદુએ ભાંગીને ભૂકો કરી નાખ્યા, બનાવ્યા હતા ને પાપડ આજ બધા ઠેકાણે મેં મૂકી દીધા. જો આ બે ડબરા ભરાઈ ગયા, આ બે ડબરા છે ને એ ટીનના ડબરા ભરાણા અને બાકી જો વધારાના એટલા પાપડ એ બહાર રાખ્યા છે. હવે કંઈક ખાલી કરીને એમાં ભરવાના છે. અને આ રુદુ તો જો ખાટલા હેઠે કરી ગયો. રુદુને શરમ બહુ આવે. રુદુને છે ને એક કેમેરાની બહુ મોટી એલર્જી છે. એને સામે કેમેરો કરું ને એટલે ભાગે. બોલવું હોય ને તો બોલે, મનમાં હોય ને તો બોલે, બાકી બોલે નહીં. એવું બધું છે રુદુભાઈનું કામકાજ તો. બાકી તો જો આજ તો છે ને વાતાવરણ હાવ આમ આજ તડકો નીકળો જ નથી, વાદળા થઈ ગયા છે. એમ થાય કે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. હાવ પવન નથી અને વાદળા જેવું છે, તડકો નીકળો નથી. આવી જાય હાલો છે ને અટાણે જમી લીધું છે અને જમીને કામે બધું થઈ ગયું છે. આજ તો છે ને હાવ આમ તાવ જેવું થઈ ગયું છે. મહેમાન એ બધે વહી ગયા ને તબિયત એ બગડી ગઈ એવું બધું થયું છે. એટલે અટાણે છે ને દવા પીને સુઈ જાવ ને તો ઉઠું ને તો સારું થઈ જાય. અને હવે રુદુ હોય તો અહીંયા હુવા. રુદુ જો બેઠો બેઠો સિંગ ખાય છે. આવે તો અહીંયા થાય હવે હુઈ જાય પછી હુવા દે, નકર તો એ હુઈ નહીં કે હુવા દે નહીં. જો બેઠો બેઠો સિંગ ખાય છે સાયકલ ઉપર બેઠો બેઠો. દાંત કાઢે છે ત્યાંથી. શું ખાશો હે? હા સિંગ ખાય છે બે બાપ દીકરો ખાય ને. ચાલો તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5:30 અને તબિયતમાં થોડોક ફેર પડી ગયો છે કારણ કે દવા પીધી હતી. અને આ રુદુ છે ને 4-વ્હીલમાં ગયો તો. તું સીધ ગયો તો 4-વ્હીલમાં ફરવા? જો 4-વ્હીલમાં છે ને ધરાને કે ઓલા દાદાને કે મારે ચક્કર મારવી જ છે, પછી એના દાદાને લઈ ગયા હતા કા રુદુ 4-વ્હીલમાં. જો 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 હંતાઈ ગયો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હાલો હું વહી જાઉં બહાર હો. અને છે ને વાતાવરણ તો હજી એવું ને એવું જ છે. જો વાદળા કેવા છે, જો વરસાદ આવે ને એવું થઈ ગયું છે, એવું લાગે છે. શું ખાશો? કાચા પાપડ ન ખાતો હો રુદુ છે ને તરી દઉં ને પાપડ તો એવા તરેલા નથી ખાતો ને કાચા પાપડ ખાય છે. હે ભાગ લેવા જાવ? પૈસા મારી પાસે તો નથી. મારી પાસે પૈસા નથી. તારી પાસે હોય તો લઈ જતા. ખીચામાં પૈસા હતા ને ક્યાં ગયા? એ નથી તોફાન કરીમાં હરખું બોલ. છે ને આગળ 6 વાગશે ને એટલે રસોઈ બનાવવાની છે. તો હું વિચાર કરું છું કે રસોઈમાં શું બનાવું. આગળ રુદુના પપ્પાને ફોન કરું. હું બનાવું? રુદુ તો છે ને હું પૂછું ને કે શાક શેનું બનાવું ગમે એ પૂછું તો એમ કે મમ્મી ભજીયા બનાવો. કા ભજીયા બહુ ભાવે તને? બહુ ભાવે ને ભજીયા? કાંઈ સારું પછી હું તરેલું ને એવું ન ખાવાનું હોય બેટા. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે છે ને રસોઈનો કાંઈક વિચાર કરી લઉં કે રસોઈ શું બનાવું
એવું બધું છે. તો છે ને શાકભાજી વાળા ભાઈ આવી ગયા હતા ને એટલે મેં છે ને તુરિયા લઈ લીધા છે અટાણે શાક બનાવવા માટે. જો તુરિયાનું શાક બનાવવાનું છે અટાણે. તુરિયા છે, બાકી બીજું તો કાંઈ શાકભાજીમાં હતું નહીં, રીંગણા ને એવું હતું એટલે મેં હતું ને એ બાજુવાળાને દઈ દીધું, કારણ કે છે ને પછી રીંગણા કેટલાક ખાવા, એટલે જો શાકભાજીમાં મેં આ બધું સાફ કરી નાખ્યું. આજ તો ટમેટા ને એવું બધું રાખ્યું, મરચાં ને લસણ ને એવું બધું છે, કારણ કે આ શાકભાજીનું છે ને હવે આખું ભરાઈ ગયું હતું ને આપણે પછી ખાઈ નહીં તો ખોટું હું રાખવું, કોક ખાઈ એને નાખી દેવું એના કરતાં કોક ખાઈ સારું. એટલે મેં છે ને બાજુવાળાને દૂધી ને રીંગણા ને બધું દઈ દીધું હતું. તો હાલો છે ને હવે રસોઈ બનાવવાની છે ને જો અત્યારે 6 વાગ્યા તો ઠંડી એટલી લાગવા માંડી છે, તો ઠંડી એટલી છે એટલે મેં કીધું વહેલા હાર ફટાફટ છે ને રસોઈ બનાવી નાખું અને પછી ઉપાદી નહીં, એટલે રૂમમાં પછી દરવાજો બંધ કરીને અંદર રુદુ રેમાં રાખું ને તોય હાલે, કારણ કે રુદુને સાચવો પડે ને એને રમવું પડે, એને બિચારાને કોઈ રમવાવાળું ન હોય એટલે એને કંટાળો આવે. દરવાજો બંધ કરી દઉં ને એટલે અંદર ને અંદર પછી રેમાં રાખે. તો હાલો હવે અટાણે ફટાફટ રસોઈ બનાવી નાખું. ચાલો તો અત્યારે રુદુના પપ્પા આવી ગયા છે અને અમે જમી પણ લીધું છે અને હાવ કામે બધું થઈ ગયું છે. અને હવે આ રુદુ ને એના પપ્પા બે રમે છે. જોવો રુદુભાઈને તો ફોન જોવાનું કામ હોય, અટાણે પપ્પા આવી જાય એટલે એને પપ્પાનો ફોન એને બહુ ગમે. તમારે કેવો ગયો આજનો દિવસ, કેવો ગયો? કઈ નવીનમાં નહીં? કઈ કેટલા નવો વેપાર કર્યો? કા તો ગણવાનું ન હોય હું તો હું કે તો કેમ તમે ધંધો કરો? હા તઈ તમે જ હાજા. કાલ મંગળવાર છે બરોબર, તો કાલ તો કઈ નક્કી નહીં, કદાચ ક્યાંક બહાર જવાનું થાય, કદાચ નહીં કાલ જવાનું જ છે. એટલે હું નહીં કે તો લાવો હાલો મારા પૈસા નાખવાના ડબરામાં જોઈ લો કા કેટલાક છે. લાવો ઉતારી દો ને ડબરો, જોઉં કેટલાક ભેગા છે. તમે પાછા નહીં ખાતા? એકવાર નાખતા તો ખરી. કેટલાક થયા છે અંદાજે? તમારો અંદાજથી કેટલા કઈ છે? બસ મેં કઈ નથી કાઢ્યા પાછા. હાલો છે ને જોઈ લઉં કેટલા છે. આ રુદુન પપ્પા તો એમ કહે છે કે 1100 રૂપિયા છે, હવે જોઈ છે કેટલા હોય. તો જો મારો ગલ્લો, આ મારો ગલ્લો છે એટલે મેં તો છે ને ડબલો રાખ્યો, કારણ કે કંઈક જો રુદુન પપ્પા તો ઘેરે હોય જ નહીં, કંઈક પપ્પા ન હોય તો મારે કંઈક શાકભાજી કંઈક લેવું હોય ને તો ગલ્લામાંથી પૈસા કેમ કાઢવા, ડબરો હોય ત્યાંથી કાઢી હતી. આમાં જોઈએ હવે હાલો કેટલા છે. હા હું રુદુ કંઈક કહે છે જો વિડીયો લાઈક કરજો, પછી હું બોલતા 501 નીકળ્યા. બધી 500 ની વખત તો મજા આવી જાય. પૂરા તમે ગણતરી કરો, પૈસા આપણે ગલામાં નાખતા હોય પછી ગણતરી ન કરાય તો એ ભેગા થયા ન કહેવાય, સમજ્યા? હવે ગણતરી ન કરતા. આખો ડબલો ભરવાનો છે, 100 નોટું નો નહીં, 500 નોટું ડબલો ભરો. કારણ એટલે મારે છે ને આમાંથી શું લેવાનું છે, આખો ડબલો ભરાઈ જાય ને શું લેવાનું છે તમને ખબર? આ પૈસા તમને ખબર છે કે મેં તમને ખબર તો તમને કહી દઉં ને, આપણે યુટ્યુબ ફેમિલી નહીં કહી દઉં કે આ ડબલો પૈસાનો ભરાઈ જાય ને એટલે મારે છે ને મારું રુદુ હાટું સાયકલ લેવાની છે. તારું રુદુ નવી સાયકલ લેવી ને તારે? ઈ મમ નથી બેટા. હા આમ જો તમે સાયકલ લેવી ને તો આપણે આમ પૈસા ભેગા કરશું ને એટલે સાયકલ તારે નવી સાયકલ આવી જાય, આખો ભરાઈ જાય ને પછી કારું તું નવી સાયકલ લેવી ને તારે. બાયને છે ને બજારમાં બધા છોકરા હાંકતા હોય ને ઓલી સાયકલ આવે ને એને કઈ કહેવાય, વાહ નાના નાના 2 ટાયરો ના 3 ટાયરો, 2 નાના અને 1 મોટું, એવી સાયકલ રુદુને લેવી છે. કીધું ને મને કહે છે મમ્મી મારે નવી સાયકલ લેવી, મારે નવી સાયકલ લેવી, પણ હજી તો એની સાયકલ હાંકતા ન આવડે ને, એ હાંકતા એને નથી આવડતું. તો મેં કીધું છે ને તાર પૈસા ભેગા થઈ જાય ને એ થોડોક મોટો થઈ જાય ને હાંકતા આવડી જાય, પછી મેં કીધું આપણે એવી સાયકલ લેવી છે. કારું તું તાર સાયકલ બીજું શું લેવું? મને 2 સાયકલ લેવી, બીજું કઈ નથી લેવું ને? હું બીજું શું લેવું? એટલી બધી સાયકલ લેવી? એટલી બધી ને સાયકલ એક જ લેવાની હોય બેટા, 2 લેવી તો 2 થઈ જાય. એક છે ને એક લેવું એટલે 2 થઈ જાય ને. મમ નથી બેટા, લાય હાલો મૂકી દો હાલો. યાર 100 માંથી 1 નોટ જરૂર લઈ લીધી
તાર પપ્પાને કહી દે, તાર પપ્પા પાસે પાકીટમાં પૈસા છે. જો આ પાકીટ પડ્યું ને એમાં પૈસા છે. નહીં લાય. જો તાર પપ્પા ખીચામાં લઈ લે ને કે જાહે. ખીચામાં મારી લીધી સીધી હોની નોટ. લાવો આજ તમારે દેવાના છે. લાવો હાલો આજના 50 રૂપિયા લાવો. 50 નહીં 100 રૂપિયા લાવો. 50 ક્યાંથી કા? પેલા મને શું કીધું કે કાયમ 50 હું નાખી દઈ મારી રીતે. આમાં લાગતું નથી તમે કાયમ 50 નાખ્યા. મંગળવારે 100 રૂપિયા દેવાના છે ઈ ગયા. હાલો 100 રૂપિયા દેવાના છે તમારે, બરોબર? હાલો હવે આ ડબરાને છે ને મૂકી દઉં. હું તો જો અહીંયા જ રાખું ખામો. આખો દિવસ તો વાંધો ન આવે, કામ કરી લઈ ને કામમાંથી કઈ નવરા થાય ને એટલે દિવસ વયો જાય. અને ખાઈ જાય છે ને 6 વાગે રસોઈ બનાવવા વર્ગી જાઉં ને 7 સાડા 7 જેવું થાય ને ત્યાં રુદુને ખવડાવી લઉં ને હાવ પ્રોપર નવરી થઈ જાઉં. પછી મારે રુદુને ટાઈમ કાઢવાનો હોય ને એમને બેયને મા દીકરાને એટલો કંટાળો આવે ને કે એની વાત પૂછો બા. પછી અમે વાટ જોઈને બેઠા હોય બે મા દીકરો. રુદુ એમ કહેતો મમ્મી પપ્પા કઈ આવી છે, હું વાટ જોઈને બેઠી હોય કે એ આવે ને. પછી કારણ કે પપ્પા જો ઓલા રૂમમાં ટીવી જોતા હોય ને મને કાંઈ ટીવી જોવું ગમે નહીં, ગમે પણ ઓછું ગમે. અને આ રુદુ કાંઈ જોવા દે નહીં. પછી રુદુને પપ્પા આવી જાય ને પછી જો એ રહીમાં રાખે રુદુ. કા રુદુ કાયમ સાંજે 9 વાગે આવે દુકાન બંધ કરીને રુદુને પપ્પા. એવું બધું છે. અને આજ તો રુદુભાઈ છે ને હોવાના નથી, કારણ કે આજ બપોર વસાર બહુ નીંદર કરી લીધી. મને તો નીંદર જ ન આવી બપોરે. મારે જ કાંઈ નીંદર થઈ નહીં, મને નીંદર જ ન આવી. મને છે ને માણાને એમ થાકોડો હોય ને ઉજાગરો હોય ને તો ફટાફટ નીંદર આવી જાય. મને જેમ થાકોડો હોય ને જેમ ઉજાગરો હોય ને મને નીંદર જ ન આવે. પણ જાણે હું છે ને કંઈ ખબર પડતી નથી. તો કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે છે ને આ વિડીયોને એન્ડ કરી દઈએ. અને આજનો દિવસ તો હાવ એમ કહેવાય ને કે જો 2 દી કોઈક મહેમાન હોય ને તો મજા જ આવે. અને પછી વયા જાય ને પછી હાવ ન ગમે. એના મહેમાન હતા ને રેખાબેન ને બધા હતા ને તે તો 2 દિવસ કેમ ગયા ને કંઈ ખબર જ ન પડી. રાતે અમે વાતું એટલી કે વાતું ખૂટે જ નહીં અમારી. રાતે 12 વાગે બધા સુઈ ગયા હોય ને તો અમે 2 વાતું કર્યા રાખી. અમે 2 એટલી વાતું કરીને અમારે બેને ભળે એટલું. એટલે એ જો વયા ગયા ને મને જરાય મજા નથી આવતી. હાવ કંટાળો આવે. 2 દિવસ આખરે આવ્યા ને બહુ મજા આવી. રાત રોકાણા મને મજા આવી, રુદુને મજા આવી. રુદુને બહુ મજા આવે. રુદુને છોકરા હોય એટલે એ રહીમાં રાખે એને મજા આવે. અને મારે રેખાબેન હોય એટલે અમે 2 આખો દી કામ કર્યા રાખી. એ આવે ને કંઈક નવીન કામ ઉખેરે ને પછી 2 કર્યા રાખી. એવું બધું છે. તો કાંઈ વાંધો નહીં. હાલો વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. અને તમે છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો. તો મળશું કાલે નવા વિડીયોમાં. તો ગુડ નાઇટ, જય માતાજી, આવજો.